નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે એક બહુ જ સરળ અને મહત્વનો ટોપિક શીખવાના છીએ. ભૂતકાળમાં કોઈ પાસે કંઈ હતું કે નહીં એ પૂછવું હોય તો અંગ્રેજીમાં આપણે કેવી રીતે પ્રશ્ન બનાવીએ એ માટે વપરાય છે had અને did have. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. ચાલો એકદમ સરળ રીતે સમજીએ. સૌપ્રથમ આપણે શીખીશું did have ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. સ્ટ્રક્ચર યાદ રાખજો. did વત્તા સબ્જેક્ટ વત્તા have વત્તા ઓબ્જેક્ટ. did પાસ્ટ ટેન્સ બતાવે છે અને have હંમેશા બેઝ ફોર્મમાં રહે છે. શું તમારી પાસે પેન હતી? Did you have a pen? શું તેની પાસે પુસ્તક હતું? Did she have a book? શું અમારી પાસે સમય હતો? Did we have time? હવે વાત કરીએ had ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસની. સ્ટ્રક્ચર છે had વત્તા સબ્જેક્ટ વત્તા ઓબ્જેક્ટ. આ વાક્ય ગ્રામર મુજબ સાચું છે, પણ આજકાલ ફોર્મલ અથવા જૂની ઇંગ્લિશમાં વધારે મળે છે. શું તેની પાસે પૈસા હતા? Had he money? શું તેમની પાસે કાર હતી? Had they a car? શું તેની પાસે પૂરતો સમય હતો? Had she enough time?